સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. આખી જિંદગી જે કાંઈ કર્યું હોય એ છેલ્લે વખતે જો આવીને ઊભું ન રહે તો ન કર્યું એમ જ થયું ને. શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. મરણ વખતે જો ધર્મ અધ્યાત્મ જ્ઞાનીનું શરણ અને આશ્રય ન લીધો તો જન્મ મરણ ઊભા જ છે. એટલે સમાધિ મરણ એ તો દેરાસરના કળશની જેમ છે. જીવતા તો બધા પ્રાણીને આવડે છે. નાનામાં નાના જંતુથી લઈ અને મરોદમદ હાથી, કીડીને કણ, હાથીને મણ મળી જ જાય, ખાઈ જ લે. 750 કિલો હાથીનું વજન હોય છે. કોણ નક્કી કરે છે કાલે શું ખાવાનું? એ હોય જ. મરતા શીખવાનું છે. મરતા ન આવડ્યું તો એના જન્મ મરણ ટાળવાના નથી. એટલે અધ્યાત્મનું એક જ કામ છે. આમ તો મૂળ કામ એ છે કે હું શરીરની આત્મા છું, પણ એ તો અગમ અગોચર. તમે વ્યાખ્યામાં જ કહી દીધું કે નિરંજન નિરાકાર અગમ અગોચર, તો આત્મા ખબર કેમ પડે? એની વ્યાખ્યામાં જ અગમ છે, ગમ ન પડે. અગોચર છે તો ખબર કેમ પડે? એટલે મરતા આવડે જીવને તો આ ખબર પડે. અને એકવાર સમાધિ મરણ થાય તો સર્વકાળના અસમાધિ મરણ એના ટળી જાય. મૃત્યુ મહોત્સવ. આપણે મોત શબ્દ જ સાંભળીને ડર લાગે છે. કોઈને હાર્ટ એટેક આવ્યો હોય એને એમ્બ્યુલન્સ આવે લેવા માટે આઈસીસીમાં અર્જન્ટ, એમાં એને ચડાવતા હોય સ્ટ્રેચરમાં. આપણે ધીરેથી એમ કહીએ કે જરા સમાધિ મરણનું ધ્યાન રાખીએ. બધા એમ જ કહે ને આ મંગળ બોલવાવાળો ક્યાં આવ્યો છે, કાઢી જ મૂકે ને. આઈસીસીમાં જાય કોઈ નજીકના સ્નેહીની ખબર કાઢવા. વિઝિટિંગ અવર્સ હોય ને 4 થી 6. બધા એમ કે હા ધ્યાન રાખજો ક્યારે નળી કાઢવાના છે, બહુ દુખે છે, ડિસ્ચાર્જ ક્યારે આપવાના છે, સર્જરી કરવાના છે, એમ બધું પૂછે. આપણે એમ કહીએ સમાધિ મરણનું ધ્યાન રાખજો. કોઈને ખબર પડે પછી આવવા દે બીજા દિવસે આપણને કે આઈસીસીમાં આવીને અપશુકનની વાત કરે છે. એટલે આપણે બુદ્ધિમાં જ હજી નથી આ કે આપણે મરતા શીખવાનું છે. કેમ કે આપણે મરવાનું જ નથી, એટલે આપણે મરવાનું શીખવાની જરૂર જ નથી એવું લાગે છે. આપણે કોપોદો લખ્યું છે જેને એમ હોય કે હું ક્યારે મરવાનો જ નથી એ ભલે શાંતિથી સુખેથી સૂવે. કે કબીર કે મારી તો ઊંઘ હરામ થઈ ગઈ છે. સુખિયા સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. કે મારે તો હરામ થઈ ગઈ છે ઊંઘ. કે હું તો રડ્યા જ કરું છું. કે આ સંસારમાં રહેવાય કેમ? એને લાય લાગે પછી બ્રાહ્મી વેદના સમાધિ મરણ કરવું. મૃત્યુ મહોત્સવ વાત પ્રભુશ્રીજી વૈશાખ સુદ 8મ સંવત 1992. ગઈકાલે શુક્રવાર 8મ હતી ને. મૃત્યુ મહોત્સવની વાત છે. આ માર્ગમાં ખૂબીની વાત એ છે પ્રભુશ્રીનો જન્મ 1910 સંવતમાં થયેલો, આસોવદ એકમના દિવસે, આત્મસિદ્ધિ રત્નના દિવસે. અને બ્રહ્મચર્યનો દેહ વિલય 2010માં થયો. આ 1910 થી 2010 આ 3 પુરુષ. વચમાં કૃપાળદેવ નાના 14 વર્ષ પ્રભુશ્રીજી કરતા. પ્રભુશ્રીનો જન્મ સંવત 1910માં, કૃપાળદેવનો જન્મ તો સંવત 1924માં, 14 વર્ષ પછી. એટલે પ્રભુશ્રીજી પછી કૃપાળદેવ અને પછી બ્રહ્મચારીજીનો દેહ વિલય 2010માં. આ 100 વર્ષના ગાળામાં 1910 થી 2010 આ તારક ત્રિપુટી થઈ ગઈ. વિતરાગનો માર્ગ ટકાવી રાખ્યો અને જેટલી શક્તિથી તન સે મન સે ધન સે ફેલાવ્યો. એટલે કૃપાળદેવ લખ્યું ને જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત હશે તે તો થશે. કેવી રીતે? અમ થકી, બીજેથી નહીં, આ માર્ગથી. આપણે બોલીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, એ આ તારક ત્રિપુટીએ ટકાવી રાખ્યું છે. એમાં પ્રભુશ્રીજી તો અવલંબનનો દાખલો છે. આવો શાસ્ત્રમાં દાખલો નોંધાણો નથી. ઘણા બધા ત્યાગી વૈરાગી થઈ ગયા, આત્મજ્ઞાન લઈને મોક્ષે વહી ગયા, અનંતુ જીવો સીજ્યા બુજ્યા. વ્યવહારમાં 12 થી ઝવેરીનો વેશ, 14 વર્ષ નાના, ઘરબારી ગૃહસ્થી,
હજી કુટુંબે પૂરું કરવાનું બાકી છે. સંવંત 1946 દિવાળીના દિવસોમાં પહેલી વાર મળ્યા જ્યારે પ્રભુશ્રીજી અને કુપાવદુનું મિલન થયું, ત્યારે જે કુપાવદુને સંતાને પેદા કરવાના બાકી હતા. એની આગળથી આ સર્વસંગ પરિત્યાગી સાધુ, જેણે 1.25 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું મૂકેલું, 25 વર્ષની યુવાન સ્ત્રીને મૂકી દીધેલી, 82 વર્ષની મા વિધવા. હમણાં વાત આવશે, પિતા તો એના પોતે ગર્ભમાં હતા ત્યારે જ ગુજરી ગયેલા, સગર્ભાવસ્થામાં કસલીબાઈને ગર્ભ હતો ત્યારે. એટલે આખું ઘર રાંડ્યું ને. કેવો વૈરાગ હશે. એ કૃપાલદેવ પાસેથી બ્રહ્મચર્યની દ્રઢતા માગે છે. મુનિ શું જોઈએ છે? અમને નમસ્કાર શા માટે કરો છો? તો કે તમારી પાસેથી અમારે બ્રહ્મચર્ય જોઈએ છે. આ ગળે ઉતરે? આ વાર્તા જ લાગે ને આપણને તો. આંખ બંધ કરીને વિચારીએ, એક સર્વસંગ પરિત્યાગી સાધુ, કોઈ ઘર બારી ગૃહસ્થને મહિને મહિને મની ઓર્ડર કરતા હોય મુંબઈથી રવજી બાપાને, કુટુંબ કબીલા છે, કાશીને તેડી છે મુંબઈ પેઢીએ, તે આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન દે કૃપાલદેવ લખી આપે કે આમાં રહેવાનું છે. ગળે ઉતરે? જ્ઞાનનો ઉદય આપણને સમજાય ક્યારે? શાસ્ત્ર એમ કહે છે આપણને સમ્યક દર્શન થાય ત્યારે. આપણે બોલીએ ઉદય પ્રયોગ, ઉદય પ્રયોગ. પુંડરીક ગણધર નહોતો સમજાતો. ઋષિનાથ ભગવાનને પૂછે છે કે ભરત ચક્રવર્તી પૂર્વાશ્રમનો તમારો મોટો છોકરો, 14 ચોકડીનું રાજ, 6 ખંડના ધણી, 96,000 રાણી, લડાઈ કરે, કોઈ અણનમ આજ્ઞા ન માને લડાઈ કરે, એને ભાવ કેવા રહેતા છે? એની ગતિ શું થશે? પુંડરીક ગણધર ઋષિનાથ ભગવાનને પૂછે છે. વિચાર કરતા મૂકે એવી વાત છે. જેમ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય 11 ગણધર, એમ ઋષિનાથ ભગવાનને 84 ગણધર હોય. એમાં મુખ્ય ગણધર પુંડરીક ગણધર. એ પૂછે છે કે ભગવાન એક પ્રશ્ન પૂછવો છે. તો કે શું? તો કે આના ભાવ કેવા રહેતા છે? જવાબ શું આપ્યો ભગવાને? તારા ભાવ મારા ચરણ આગળ છે એવા ભાવ એના રાત દરબારે છે. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ ગયે ગત એ ગતિ આવી જાય હાથમાં. કઈ? આશ્રમમાં સંવર થાય, બંધાવાની જગ્યાએ છૂટે. આ પ્રભુશ્રીજી ઓળખી ગયા કૃપાલદેવને, પ્રથમ મિલનમાં ઓળખી ગયા. આખું ટોળું એક ભેગું થયેલું. વડવા આશ્રમના આદ્ય સ્થાપક પોપટલાલ મોહકચંદ 19 વર્ષની ઉંમરે કૃપાલદેવને જોવે છે. કૃપાલદેવની ઉંમર 20 વર્ષની, 1 વર્ષનો જ ફરક. 19 વર્ષે ધર્મનું શું? આપણે વિચારીએ, આપણે 19 અત્યારે આપણે કેટલું છે, તો 19 વર્ષે તો કેટલું હોય? આત્માને, મોક્ષને, સમ્યક દર્શનને. આગમ બધા વાંચેલા પોપટલાલ મોહકચંદ, એમાં કૃપાલદેવના અવધાન જોઈએ છે. આ પુરુષ કે મેં તો શાસ્ત્ર વાંચ્યું છે, આ મારી સામે છે, આ વળગી જવાના હતા. પાછળથી કોઈક બોલ્યું આવું તો પહેલાંય કોકે કરેલું છે અવધાન. તો કરંટ લાગી ગયેલો. પછી તો ઝૂરે છે, હું આવી જાઉં, તમે આજ્ઞા આપો તો મુંબઈ, હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખા. કૃપાલદેવ કે હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. પત્ર લખતા જ નથી. પહેલો, બીજો, ત્રીજો, કેટલા પત્રો લખ્યા કૃપાલદેવ? 3 કે 4 પત્રો લખ્યા ખાલી. પણ પછી 54માં 10 વર્ષનો ફાંસલો પડી ગયો. પછી મળ્યા. આનંદગનની શોધમાં હતા. આ તો જોયું કે વિતરાક બેઠા છે ઝવેર બાપાને ઘરે. આનંદગન ક્યાં? ઉપમા જ કેમ અપાય? કૃપાલદેવ જ લખી નાખ્યું છે મોક્ષમણામાં 16મે વર્ષે કે મહેરબાની કરીને ઉપમા નહીં આપતા. ઉપમા આપવાની તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. ગુણગ્રામમાં વાંધો નથી, ઉપમા આપી કૃપાલદેવને. બનાસીદાસ ભૂલ્યા તો સમયસર નાટકમાં લખ્યું છે ને, કિચ્સો કનક ઝાકે, પહેલી લાઈન છે, પરમ પુરુષ દશા વર્ણન, વચનામૃત 781, કે કાદવ જેવું સોનાને માને એ દેહધારી પરમાત્મા કહેવાય. પરમ પુરુષ દશા વર્ણન, પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્માની દશા કેવી હોય? દેહધારી હોય. ત્યારે આ સમયસર નાટકની કડી લખીને કૃપાલદેવ છેલ્લો પત્ર સૌભાગભાઈને લખે છે કે આ દશાએ તમે દેહ છોડો. અધ્યાત્મનું એક જ ધ્યેય છે, સમાધિમરણ કરવાનું છે. એટલે બધું કામ પતી ગયું. દીક્ષા લેવી હોય તો લે, ન લેવી હોય તો ન લે, ભૂખ્યો રહે, તરસ્યો રહે, દાન કરે, જે કરવું એ કરે. સમાધિમરણ કરતાં શીખવાનું છે. તો બધી કરણી લેખે લાગે. જો સમાધિમરણ ન સાધ્યું તો બધી જે લડાઈ શીખ્યો છે, સ્ટેન ગન, મિસાઇલ, બોમ્બ ફોડતા શીખ્યો છે, રણ મેદાનમાં વાપરીને તો શું કામ? નથી શીખે બરાબર ને. દશેરાના દિવસે ઘોડો દોડે નહીં તો ઘોડો કહેવાય?
પ્રભુથી કહેતે ટટ્ટુ કહેવાય, ઘોડો ન કહેવાય. દશેરાના દિવસે ઘોડો ન દોડે. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો. શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્ર જો ચૂકી ગયો. એટલે અધ્યાત્મની કોઈ પણ ક્રિયા નાનામાં નાની, થાળી ધોવાથી લઈને પૈસો દાન આપ્યું, ડુંગર ચડ્યો, કરવાનું જ છે સમાધિ મરણ શીખવા માટે. આનંદગઢની શોધમાં હતા. ઝવેર બાપાના ઘરે આવા, હવે પોપટને આવવું હોય તો ભલે આવે, ગોપાલદેવ આજ્ઞા મોકલાવી. દાદરો ચડે છે, ગોપાલદેવનો બોજ ચાલે છે. આ તો વિતરાગ છે કે 3 નમસ્કાર સીધા. આમ તો સાચું મિલન આ જ થયું ને. ઓલા મિલનમાં તો ઓળખાણ થવા જાતી હતી, અંતરાય આવ્યો પાછળથી કોઈક બોલ્યું એટલે ખરું મિલન આ જ થયું. 3 નમસ્કાર કર્યા. એવી રીતે અંબાલાલભાઈ જોઠાભાઈ પાસે ગયા. લગ્નમાં જવાનું હતું. શરણાઈ વાગી વરઘોડાની કે ચાલો જોઠાભાઈને કહે છે આપણે જાય. જોઠાભાઈ નવું ધોતું પહેર્યું છે, ડગલો ખેસ બધું નવું જ છે, તોય પાછા કહે છે આવ્યા તો લગ્ન જાનમાં જ જવા માટે, ક્યાં પ્રતિબંધ કરું કે. હે, શું બોલો છો તમે? પ્રતિબંધ? જાનમાં જાય તો પ્રતિબંધ થાય? ફરીવાર કહો તો શું બોલો છો? જોઠાભાઈ ડગલામાંથી પત્ર કાઢ્યા કે આ બોલું છું. તો આ કોણે લખ્યું છે? અંબાલાલભાઈ આગમના અભ્યાસી હતા. જેમ પોપટલાલ મોહકચંદ આગમ બધા વાંચી લીધેલા શાસ્ત્રો. ગોપાલદેવને લખતા મારે કહેવાતા આચાર્ય નથી થવું, મારે કહેવાતા ગાદીપતિ નથી થવું. એમ અંબાલાલભાઈ તો આગમની પાઠશાળા ચલાવતા હતા કે આ કોણ લખનાર છે? જેઠાભાઈ કે છે અમારી આગળ એક જ્ઞાની, હું સરનામું લખી લઉં તો લખી લઉં, હું એને પત્ર લખો એ જવાબ આપશે. જેઠાભાઈ કે મને શું ખબર, એમ જવાબ આપે. પત્રો ઉપર પત્રો લખે છે, તાર કરે છે તોય જવાબ નહીં. બીજો તાર કરે કે હવે તમે જવાબ નહીં આપો તો મુંબઈ આવું છું. અંબાલાલભાઈ ગોપાલ કે ઘણા દિવસમાં આવું છું. એ પત્ર લઈને ખંભાત આવ્યા, અપાસરામાં વાંચે છે. પ્રભુસિંહજી કહે છે મોટા મહારાજ હરકચંદજી મહારાજનું વાંચન ચાલે છે પહેલે માળે, ત્યાં જાઓ કે અહીંયા આવો. એકલા ઘૂસ શું કરો છો કાગળિયા લઈને? અહીંયા આવો એમ કહ્યું. કા ઉપર જાઓ? ઉપર જાય. અહીંયા આવવા માટે કાગળિયા લઈ આવેલા. ગયા પ્રભુસિંહજી પાસે. શું વાંચો છો? આ કોણે લખ્યું છે કે? પ્રભુસિંહજી પૂછે છે. અંબાલાલ કહે છે આ એક જ્ઞાની પુરુષ હું અમદાવાદથી લઈ આવ્યો છું, જોઠાભાઈ પાસેથી. મારે આ પુરુષને મળવું છે. એટલે અંબાલાલભાઈ પત્ર વાંચે ત્યારે ગોપાલદેવ કોણે ઓળખી ગયેલા, હજી ગોપાલદેવને મળ્યા નથી. પ્રભુસિંહજીએ પત્ર વાંચ્યો કે લખનાર કોણ છે પુરુષ, મારે આના દર્શન કરવા છે. કે દિવાળીમાં અહીં આવવાના છે તો જરૂર અહીંયા લઈ આવજો. અહીંયા લઈ આવીશ, ચોક્કસ લઈ આવીશ. લઈ આવ્યા. એટલે પત્ર જોઈને જ પ્રભુસિંહજીને પત્ર જોઈને જ અંબાલાલભાઈને ખબર પડી ગયેલી કે આ લખનાર પુરુષ આત્મજ્ઞાની હોવા જોઈએ. પછી તો પોપટલાલભાઈને ઉગરીબેન સાથે સંબંધ, જોઠાભાઈના પત્ની. જોઠાભાઈ તો બહુ નાની ઉંમરે દેહ છોડી દીધો. અને ઉગરીબેનના ભાઈ કુંવરજી કલોલવાળા, એની સાથે સારો સંબંધ. એટલે ખબર પડી કે આ બધું જાણવું હોય તો કરવું શું, કોને મળવું? ગોપાલદેવ તો આજ્ઞા આપતા નથી. 10 વર્ષનો ફાંસલો પડી ગયેલો. અંબાલાલભાઈને મળે છે. અંબાલાલભાઈ 20 દુઆ સમજાવે છે. અમદાવાદમાં પ્રભુસિંહજી ઉપાશ્રય હતા, એની પાસે જાય છે. તમે મોહપતિ કેમ પહેરી છે કે? કોણ પૂછે છે? પોપટલાલ મોહકચંદ પ્રભુશ્રીજીને. અમને આજ્ઞા છે કે. એણે તો ફેંકેલી ને પ્રભુશ્રીજીએ વડવા આશ્રમની બહાર. આશ્રમ નહોતો ત્યારે. દેવકણી મહારાજ મોટા મહારાજને મોહપતિ પાછી આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી. હવે સંઘની સાથે લીધી છે તો ભલે રહી, એ ક્યાં નડે છે વાંચમાં? એ હોય કે ન હોય, આત્મધર્મ તો આત્મામાં છે ને. અમને આજ્ઞા છે કે રાખવાની. તો માર્ગ શું છે? મૂળ માર્ગ વિતરાગનો. એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો પ્રભુશ્રીજી પોપટલાલ મોહકચંદને સમજાયો. 20 દુઆ અંબાલાલભાઈ એટલે ઓર ઝૂરણા જાગી ગયા. હવે તો આ પુરુષને મળવું જ જોઈએ મારે. પછી તો આગળ જતાં પ્રભુસિંહ જાહેરમાં કહેતા કે વિનય ગુણ જોવો હોય ને તો જાઓ વડવા આશ્રમમાં. કે પોપટલાલ મોહકચંદનો જુઓ, દાન ગુણ, વિનય ગુણ. અને આ બાજુ આ 20 દુહા અને મૂળ માર્ગનો અર્થ ખબર પડી. અનંતાનંદી કશાયનું સ્વરૂપ શું? શાસ્ત્રમાં ઘણું બધું વાંચેલું, કર્મગ્રંથને બધું. ગોધાઈવાળા વનમાળી દાસ, ગોપાલદેવનું ઘણું ઉચ્ચ પ્રકારનું ઓળખાણ થયેલું. એને એક જ પત્ર છે ખાલી 913માં. એણે સમજાવ્યું. તો તમને આ કોણે કહ્યું? તો કે અંબાલાલભાઈ. અંબાલાલભાઈને કોણે કહ્યું? તો ગોપાલદેવે. પોપટલાલભાઈનો પત્ર છે અંબાલાલભાઈ ઉપર કે આ કાળે આ ક્ષેત્રે વિતરાગનો ધર્મ કોઈ સમજવાળો હોય તો શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ ન હોય. અનંતરમની કશાય જે સમજી જાય ને એ સમકીતી હોય. એટલે આખું ટોળું ભેગું થઈ ગયેલું. આ પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જોઠાભાઈ, પોપટલાલ મોહકચંદ. પછી એને લીધે
ભદ્રમુનિ હમ્પીના, અને પ્રભુ સાથે દેવકજી મહારાજ હતા. અને આ બાજુ ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ, ઉગરીબેન, કુંવરજી કલોલવાળા બધા સમાગમ કરે. અને ગોપાલદેવના પત્રો નહીં, શબ્દે શબ્દનું વિશ્લેષણ કરે કે મૂળ માર્ગ શું છે. શાસ્ત્ર બાજુમાં, શાસ્ત્ર પુરુષ મળી ગયા છે, પછી શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. આ ઓળખાણ થયું એને, જૈન સાધુને. આ આશેરો છે. શાસ્ત્રમાં ઘણા દાખલા છે, જ્ઞાનીને ઓળખી જાય, સંકિત થાય, મોક્ષ થાય. ગુરોસ દશામાં હોય અને એને જ્ઞાની તરીકે, પૂર્ણ જ્ઞાન તરીકે, સર્વસંગ પરિત્યાગી સાધુ ઓળખી જાય. આવા દાખલા ખાસ થયા નથી કંઈ. પુંડરીક મહારાજ ન ઓળખી શકાય તો ભરત ચક્રવર્તી ગણધર તદ્ભવ મોક્ષગામી. એટલે આછેરો થયો છે એનું જીવન. સંવંત 1910 આસોવદ પડવો જ, જન્મ વટામણ ભાલ. પિતા કૃષ્ણદાસ ગોપાલજી ભાવસાર અને માતા કુશલાબાઈ. સગર્ભ અવસ્થા દરમિયાન જ પતિની ટૂંકી કોલેરાની માંદગી, ઉઘરાણી કરવા ગયેલા. કોલેરાનો ચેપ લાગ્યો, ગરમીના દિવસો હોય, ઝાડા થઈ જાય, વિષુચિકા કહેવાય સંસ્કૃતમાં. રોગ તો ત્યારે હતા જ બધા, આયુર્વેદમાં બધા રોગના નામ છે જ. હવે એનું નામ કોલેરા પડ્યું. બધું જ હતું, ઉંદરડા પડી જાય ને પ્લેગ ને બધું જ હતું. બધું ઘણું બધું શોધાણું, પછી દવા ને એવું બધું. ઉઘરાણી કરીને આવ્યા, 2 દિવસમાં ઝાડા છે, દેહ છૂટી ગયો. તસલીબાઈ સગર્ભા છે, પ્રભુશ્રીજી ગર્ભમાં છે, પછી પ્રસૂતિ થઈ. એટલે અનાથ ને. એમાંય પાછો ઇતિહાસ છે. આ કૃષ્ણદાસભાઈ પહેલી પત્ની કરી, સંતાન નહીં. બીજી કરી, સંતાન નહીં. ત્રીજી કરી, સંતાન નહીં. ચોથી પત્નીથી આ પ્રભુશ્રીજી થયા, સંતાન જ નહોતું. અને એ સંતાન ચોથી પત્નીથી થાય એ 82 વર્ષની માને છોડીને વયા જાય. કેવો વૈરાગ હોય એને, કાળજાળ વૈરાગ. એમને એમ જ્ઞાનીને ઓળખાય પ્રથમ મિલનમાં. આપણે 1000 પત્ર મળ્યા અને 5-25 વર્ષ તે પછી જે ઓળખાણ નથી, એ પ્રભુશ્રીને પત્ર જોઈને પછી પ્રથમ મિલનમાં થઈ ગયું. આપણે આંખ બંધ કરીને વિચારીએ, અત્યારે કુપોલદેવ આવે ડગલો ફેટો બધું પહેરીને, આપણે શું કરીએ? અત્યારે હમણાં અહીંયા આવે પાલડીમાં કે આ લોકોની ભક્તિ કહેવું પડે કે અનેરી છે. દર્શન કુપોલદેવ શું જોઈએ છે એમ પૂછે, આપણે શું કહે? મોક્ષ જોઈએ છે એમ કહે. મોક્ષ પહેલાં સમકિત તો થવું જોઈએ ને, કે સમકિત જોઈએ છે, ચાલ મારી સાથે. આપણે શું કહીએ કે કાલે મફત છે જીઓનું રિચાર્જ, એટલે કાલે કરાવીને આવું જ પછી હું ચાર્જ. એટલે ત્યાંથી ફોન મફત થાય મારે. પ્રભુજી કહેતા તારી દાનત જ ખારા ટોપરા જેવી છે, તને જ્ઞાની મળે સારું થયું કે પછી જન્મ્યા આપણે. જો એની હયાતીમાં જન્મ્યા હોત ને તો આશા જ ન કરત એની. અત્યારે નથી ઓળખતા, ત્યારે શું ઓળખત આપણે? મહાવીર કરે જ ને, ઋષભનાથ. હમણાં થઈ ગયા એ જ્ઞાનીને નથી ઓળખતા, તો કરોડો વર્ષો પહેલાં થઈ ગયા એ જ્ઞાનીને ઓળખી જશે. લાખો અબજો કિલોમીટર દૂર છે, સિમંદર સ્વામીને ઓળખી જશે. અહીંયા આ રસ્તે આટા મારેલા છે ગોપાલદેવે, અહીંયા રહેલા છે, વડવા આશ્રમની બહાર 10 દિવસ રહેલા. એ જગ્યામાં આપણે જઈએ છીએ. એનું ઘોડિયું ખબર છે આપણને હજી તો. એ બાવળના ઝાડ ઉપર એટલે ઝાડે આપણી આગળ છે, તોય શ્રદ્ધા નથી આવતી આપણને કે આના કરતાં પહેલાંનો ભાવ હોય ને હવે બી હશે. આ થઈ ગયું એને નમસ્કાર, કે આત્મા છે અને આત્મા નિત્ય છે. આનું સમકિત. જેને આ થઈ ગયું કે હા આત્મા નિત્ય હોય, પછી એને નેણ વેણ થઈને બદલી જાય ને, ના મને થઈ ગયું છે. એ જમવા બેસે ત્યારે ખબર પડે થઈ ગયું જ કે નહીં. દાળમાં મીઠું નહીં નાખવાનું અને ચા બરફનો ટુકડો નાખીને ઠંડી આપવાની. 3 વાર ગરમ કરાવે જ કે નહીં, બરફની વરાળ થઈ જાય ત્યાં સુધી. એ પૈસાને થપ્પી ગણતો હોય ને ત્યારે ખબર પડે ને સમકિત થઈ ગયું કે નહીં. એના જ પૈસા હોય, એનો જ વીમો પાકી ગયો હોય, પ્રીમિયમ ભરીને થાકી ગયો છે. 70 વર્ષે પાક્યો વીમો. એ વીમો પાકે તોય આનંદ આવે છે ને, તોય પાર્ટી રાખે છે કે મારો વીમો પાકી ગયો. અરે તારા જ પૈસા હતા મૂર્ખા, તોય આનંદ આવે છે. જ્ઞાની ઓળખાય તોય આનંદ આવે જ ને, અંગૂઠા ઊંચા કરે જ ને. જ્ઞાનીનું ઓળખાણ કોપોલદેવ લખ્યું જો સુલભ હોત તો મોક્ષ પણ સાવ સુલભ જ હોત. આ વાક્યનો અર્થ પ્રભુશ્રી કરતા પછી વાંચનમાં કે આ ઢેખાળવા પથરા હોય, આ ઈંટના ટુકડા ગળ્યા હોત ને તો શિયાળવાને કૂતરા ચાટી ગયા હોત, કે એ કોઈ ટુકડો હોત જ નહીં. એટલે સત્પુરુષનું ઓળખાણ જો સુલભ હોત તો મોક્ષ પણ સુલભ જ હોત. અનંતકાલથી આજ સુધીમાં સત્પુરુષનું ઓળખાણ થયું જ નથી. એને
થયું હોત તો અહીંયા હોત જ નહીં આ દશામાં. આપણે બધા તો ભારે કર્મી જીવો છે, એટલે નક્કી ઓળખાણ ન થયું તો જ હોય ને. તોય વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. હવે તો મળ્યું, હવે તો મળ્યું. અનંતકાલથી જે નહોતું મળ્યું એ હવે મળ્યું ને, જાગ્યા ત્યાંથી સવાર. હવે ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. પુષ્પમાળાનો પહેલો બોલ. હવે તો મળ્યું ને. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. પતિની ટૂંકી કોલેરાની માંદગીમાં મરણથી વૈધવ્ય, ત્યારબાદ આ પ્રતાપી પુરુષનો જન્મ. કોનો? પ્રભુશ્રીજીનો. એમાં 1910માં જન્મ ને 27 વર્ષની ભર જુવાની. 1937માં એનિમિયા થયો, એટલે પિત્ત પાંડુ, લોહી ઓછું થઈ જાય, ફીકા, ચડે જ નહીં લોહી. બદામ ખવડાવે, દૂધ પીવડાવે, કઢેલું દૂધ પીવડાવે. ખાસ કે નિદાન ને એવું બધું હતું નહીં, દવા એવી કે હતી નહીં. દવા કરી મટ્યું નહીં, ઓસડિયા કર્યા ન મટ્યું, ફીકા પડી જાય એકદમ. આ કાળમાં, એટલે એ કાળમાં લગભગ અસાધ્ય જેવો રોગ કે હવે મટવાનું નથી. એમાં ખબર પડી કે ધોળકા ધંધુકામાં એક વૈદરાજ છે ને, એ જેનો કેસ હાથમાં લે એ જીવવાનો હોય. એ ના પાડે કે હું આ કેસ હાથમાં નહીં લઉં, સમજી જવાનું કે એ મરી જવાનો છે. ગયા એની પાસે કે આ મારા છોકરાને, એકનો એક છોકરો છે, એનો ઈલાજ કરો ને. નાડી તપાસી, નહીં થાય ઈલાજ. એટલે ખબર પડી ગઈ કે આ જીવવાના નથી. એટલે ત્યાંથી પતાસા ખરીદ્યા, અને બધાને પતાસા, ખમત ખામણા કહેવાય, મીઠા મેં દુકડમ બધાને બે બે પતાસા આપતા જાય અને બધાને ખમાવતા જાય. જે સગાવાલા આવે કે આ વૈદરાજે કહી દીધું છે કેસ હાથમાં હું લઈશ નહીં. એ વૈદરાજ કેસ હાથમાં ન લે એટલે મરી જવાનો હોય. ત્યાં સુધી પહોંચી ગયેલું. વૈરાગ ઉદ્ભવ્યો હતો. આવો અસાધ્ય રોગ થાય ને, સામાન્ય રીતે આવા નિમિત્ત મળે પછી જ થાય. તીર્થંકર કે તીર્થંકર જેવા પુરુષ હોય, એને વ્યવહારિક નિમિત્ત ન હોય તોય વૈરાગ આવે. તોય શાસ્ત્રમાં વાત તો છે જ પાછી કે ઋષિનાથ ભગવાન નાટક જોતા હતા ને એક અપ્સરા ઢળી પડી, એટલે ખાલી વિચાર આવ્યો એને. ઋષિનાથ ભગવાને તો જન્મથી જ મતિ શ્રુતના અવધિ જ્ઞાન હોય, 3 જ્ઞાન તો હોય જ. એટલે અપ્સરા ઢળી પડી 18 વર્ષની. આવું છે ક્ષણ મુગરે વિચાર આવે, લોકાંતિક દેવને ખબર પડી જાય કે ભગવાનને આ વિચાર આવ્યો છે. તરત જ આવે, ભગવાન સ્વપર કલ્યાણનો સમય પાકી ગયો છે, દીક્ષા લ્યો. વ્યવસ્થિત શાસ્ત્રમાં છે. એટલે ભગવાન ઋષભનાથને આવું નિમિત્ત બનેલું. સામાન્ય રીતે તીર્થંકર કે તીર્થંકરને આવું નિમિત્ત ન હોય તોય વૈરાગ જન્મથી ન જોવાય. ગોપાલદોને એ રીતે કોઈ નિમિત્ત નહોતું. એટલે જે તીર્થંકર કોટીના પુરુષ હોય એને નિમિત્ત બાકી બધાને હોય જ. આ અસાધ્ય રોગ થયો, વૈરાગનો ઉદ્ભવ, કે હવે જો આ રોગથી છૂટું તો આ સંસાર મારે જોતો નથી. નમી રાજર્ષિ, અનાથી મુનિ બધી વાર્તા આવે ને, કે જો સવાર સુધીમાં રોગ મટી જાય તો હું સર્વસંગ પરિત્યાગ કરીશ. રોગથી છૂટ્યા, હવે સંસાર છોડવા મક્કમ. કે એવી રેચક દવા આપીને એ દવા લીધી, 2-3 પડીકા, ઝાડા થઈ ગયા. અમુક ટોક્સિન કે ઝેર નીકળી ગયું હોય, એ રોગ મટી ગયો. તો પૂતગલ વિપાકી વેદના કહેવાય. પૂતગલ રોગ એટલે પૂતગલથી થાય. શરીર એ પૂતગલ છે. તાવ આવો એ પૂતગલ, એ રોગ છે જે એનું ટોક્સિન કે ઝેર એ પૂતગલ છે. દવા એ પૂતગલ છે. પૂતગલને હટાવે મટી જાય. કારણકારીનો સંબંધ હોય, કે જાદુ નથી. રોગથી છૂટ્યા ને હવે સંસાર છોડો મક્કમ થયા. માતાના આગ્રહથી બીજા 3 વર્ષ સંસારમાં પરાણે રહેવું પડ્યું. એમાં વાત એવી આવે છે કે એણે નક્કી કર્યું કે દીક્ષા લેવી છે. પણ દીક્ષા તો કોઈક સાધુ પાસે લેવી પડે ને. આ સાધુ છે એક હરકચંદજી મહારાજ, સુરત મુકામે. સીધા જાય તો ખબર પડી જાય. એટલે શું કર્યું, ભગતનું ગામ સાયલા ગયા. દેવકીજી મહારાજને સાથે લે છે કે હું દીક્ષા લઉં તો તું લે, તો હું લઉં, પણ મારે બધું દેવું છે. કે જૈનમાં એવું છે, પોતા ઉપર દેવું હોય તો દીક્ષા લેવાની મનાય છે. અને વડીલની હાજરી હોવી જોઈએ. માતા પિતા ન હોય તો મોટા ભાઈ ભાભીની હાજરી લેવી. એમને ન ચાલે. દેવાદાર દીક્ષા ન લઈ શકે જૈનમાં. દેવકીજી મહારાજ કે જો પ્રભુજી કહે છે હું બધું દેવું ચૂકવી દઉં તો આ તો જાઓ જો લઈ લેતી. પ્રભુજીના પૈસાથી ખંભાતના શરાફની પેઢી ચાલતી હતી. 17 ઘર, અત્યારે 3-4 છે હજી તો. એટલે આને એમ કે મજાક કરતા છે દેવકીજી મહારાજને. આ તો ભર જુવાન. દેવકીજી મહારાજનો દેહ જ 37 વર્ષે છૂટી ગયો. એટલે દીક્ષા લીધે કેવડા નાના હોય કે તમે દેવું ચૂકવી દો તો હું તમારા સાથે આવું. કે તો કે મંજૂર. સાયલા જઈને જાય છે સુરત હરકચંદી મહારાજ કે અમારે દીક્ષા લેવી છે. પછી વાત કરી, હરકચંદમાં ખબર પડી કે આ છે તો જુવાનિયા પાત્ર, પણ માતાની રજા લઈ આવો. કે તો કે તમે સમજાવજો, અમને ના પાડે છે.
તો ઘરમાં કોણ કોણ છે? તો કોઈ છે નહીં, આ માતા એક જ છે. હજી સંતાને નથી પ્રભુશ્રીજીને, પણ દીક્ષા લેવી છે. તમે ત્યાં આવશો કે ફરતા ફરતા વટામણ મારી માને સમજાવશો? વિચારે ઉદય પ્રયોગ કે અવસરે જોશું. મહારાજ કહે છે પાછા આવ્યા, એમાં ખબર પડી ગઈ પ્રભુશ્રીજીના માતુશ્રીને. એટલે મુનિમને લઈને એ ગયા આપાશ્રી આગળ સુરત કે આ છોકરો અમને પૂછ્યા વગર તમારે આગળ દીક્ષા લેવા આવ્યો છે, આપતા નહીં. સાધુ કે હું એમ થોડો આપું દીક્ષા કાંઈ, પણ કે મને તમારો છોકરો લાગે છે વૈરાગી. કે પછી સમજાવે છે, ફરતા ફરતા વટામણ આવે છે, એવો બોધ આપે છે તે 1 મહિનો રહે છે મહારાજ. અને માતુશ્રીને વૈરાગ આવ્યો કે છે જો ખરેખર 2 વર્ષ રહેશે, 3 વર્ષ આવો વૈરાગ પછી પણ હશે તો હું જ રજા આપીશ. એટલી વારમાં પ્રભુશ્રીને એક સંતાન થાય છે, નાથીબાઈ કરીને પત્ની એના. 1.25 મહિનો થયો, વૈરાગ પાછો જાગ્યો કે માતુશ્રી તે 3 વર્ષ કહેલા, મેં 3 વર્ષ મારા પૂરા થઈ ગયા છે, હવે હું જાઉં છું. કે સાધુ આગળ જાય છે અને માતુશ્રીને બોધ મળેલો કે છેલ્લે તો આ જ કરવા જેવું છે. હા પાડે છે, પછી આંખમાં આંસુ પણ હા પાડે છે. અને ખંભાત ક્ષેત્રે થાનાકાથી સંપ્રદાયમાં 1940માં 30 વર્ષની ભર યુવા વયે 1.25 મહિનો છોકરો છોડીને દીક્ષા લઈ લીધી પ્રભુશ્રીજી. 25 વર્ષની પત્ની છોડી દીધી. કેવો વૈરાગ હશે! 82 વર્ષની માં છોડી દીધી. દયા નહીં કાંઈ? આત્માની દયા. હું વહેલો વહેલો સંસારમાંથી છૂટું અને સામેવાળો વહેલો વહેલો સંસારમાંથી છૂટે. પ્રભુશ્રીજી આત્મા જ કરે ને પ્રભુને સંકિત થાય ને, અને માતુશ્રી હા પાડીને એટલે માતુશ્રી છૂટી જાય. નથી આવતું તીર્થંકરના માતાએ ત્રીજા ભાવે મોક્ષે જાય. કેમ? જગતનું કલ્યાણ કરે ને મહાવીર સ્વામી. હા કોણે પાડી દીક્ષાની? સગા સંબંધીએ ને. આંગળી ચીંધવાનું પૂર્ણ છે. ખાલી શ્રીકૃષ્ણ મહારાજે ઢંઢેરો પીટાવેલો નેમિનાથ ભગવાનની દેશના પ્રમાણે કે 12 વર્ષ પછી આ દ્વારિકાનો દાહ થશે અને કોઈ જીવતો નહીં રહે. દેવપાયન મુનિ દેવલોકનું રૂપ લઈ અને આ ભસ્મ કરી નાખશે. જેને કોઈને સર્વસંગ પરિત્યાગ કરવો હોય હું સંભાળીશ, એને એના સંતાન કરતાં વધારે સારી રીતે. કેટલે દીક્ષા લઈ લીધી. તીર્થંકર નામ કરવું માંડ્યું શ્રીકૃષ્ણે. આવતી 24માં તીર્થંકર થવાના છે. શાઇક સંકેતના ધણી. આંગળી ચીંધવાનું આ પુણ્ય છે. તીર્થંકર નામકર્મ બંધાય. 20 દર્શન વિશુદ્ધિના સ્થાનક છે. દિગંબર આમના પ્રમાણે 16 કારણ ભાવના છે. એમાં એક આ છે કે વિતરાગનો માર્ગ યથાર્થ ફેલાવો તમે, અને એક પણ જીવ તમારે લીધે સાચો વિતરાગ ધર્મ પામે તે નિમિત્ત બનનાર તીર્થંકર નામકર્મ બાંધે, એમ શાસ્ત્ર કહે છે. સાથે એમ પણ લખ્યું છે, વ્યાખ્યાન સર 2 10મી નોંધનો 16મો બોલ છે કે વક્તા થઈને એક પણ જીવને જો સાચે રસ્તે ચડાવશો તો તીર્થંકર નામકર્મ બંધાશે, અને અવળે રસ્તે ચલાવશો તો મહામૌનીય કર્મ બંધાશે. આગમમાં લખેલું છે. બધા નિયમ, ગણિત શાસ્ત્ર છે, બધા નિયમ છે. તો પ્રભુશ્રીએ કેટલા જીવને ચડાવ્યા? તો નિર્દયતા વાપરી એને માતુશ્રી પ્રત્યે દયા કરી. ઋષભ 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 તારી પાછળ રડી રડીને હું આંધળી થઈ ગઈ છું. ઋષભ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચે રાખે નૈન. કેવળ જ્ઞાનને મોક્ષ થઈ ગયો મરુ માતાનું. ભગવાન ઋષભ કરતાં પહેલાં મોક્ષે વહી ગયા. આ દયા આપણા લિસ્ટમાં, આ દયા તો છે જ નહીં. આપણે કઈ દયા છે આપણા લિસ્ટમાં? ચશ્માની ફ્રેમ આપો મફત, એ લોહીના બાટલા ચડાવો ને મોતિયા ઉતારો, બસ એટલે સુધી આવ્યું. આ દેહાદ્યાસ છે. એ ન કરવું એમ નહીં, એ આખી અલગ જ વસ્તુ છે. એ વ્યવહારની વાત છે. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. પોતે અને સામેવાળો જીવ વહેલો વહેલો જન્મ મનથી છૂટે, આ જ એક દયા છે. ચશ્માય આપો ક્યાં? સમ્યક નેત્ર. 4 વેદ પઠન કરેલા ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા કે તમારા ચશ્મા કાઢી નાખો, મારા ચશ્માથી જુઓ. આ ચશ્માની વાત છે. સમજાય નહીં એટલે ઓલા ચશ્મા પર આવી ગયું. ખંભાત ક્ષેત્રે થાનાખાદી સંપ્રદાયમાં દીક્ષા લીધી. ખંભાતના અંબાલાલભાઈ થકી પરમ કૌલદેવ સંબંધી મુનિશ્રીને જાણકારી પ્રાપ્ત થઈ, મારે આ પુરુષને હવે મળવું છે. દિવાળીના દિવસોમાં ગોપાલદેવ આવે છે. પછી 47માં સૌ પ્રથમ અંબાલાભાઈને ઘરે 8 દિવસ રહે છે. પહેલે જ દિવસે લઈ જાય છે મેળે. મહારાજને ખબર હતી
કે આ પત્રોને એ બધી વાત કરે છે ને મહારાજ, મારવાડી સાધુ હરકચંદજી મહારાજ જ્ઞાની જ્ઞાની કરે છે, અવધાનની વાત કરે છે, એટલે કોઈ બધું કે અવધાન બતાડો અપાશ્રમ. કોઈ બધું અમે તો જાહેરમાં અવધાન કરવાનું છોડી દીધું છે હવે, શતાવધાન કર્યા પછી. અમને સુનાય આપ અવધાન કરતા, તમારી વાત બરાબર છે, અમે 100 કર્યા છે, હવે નથી કરતા. પછી જ્ઞાનમાં કોઈ બોલતું ખબર હશે કે કલ્યાણ થશે, એટલે વિનંતીને માન આપીને અવધાન કરે છે, 8 અવધાન. અને પછી પૂછે છે હરકચંદજી મહારાજ, આ કાળે ક્ષયિક સંકિત હોય, કુપોલદુને પૂછે છે. એટલે કુપોલદુ મહારાજને પૂછે કે તમે શું અભ્યાસ કર્યો છો, હોય તો કે ન હોય. કુપોલદુ કે ક્યાં લખ્યું છે, તો કે થણાંગ સૂત્રમાં. કુપોલદુ કે બતાવો થણાંગ સૂત્ર, લે આવો. પાના ફેરવે છે, મળતું જ નથી. હોય કદાચ લખેલું તો કુપોલદુ સમજાવે તેનો અર્થ, મળ્યું જ નહીં. પછી ખબર પડી છે જ્ઞાની, આટલા વિશ્વાસથી મારી સાથે વાત કરે છે, અવધાન બતાવ્યા. પ્રભુજીએ તક ઝડપી લીધી. પ્રભુ કે હું આ મહારાજને અવધારું. એટલે પોતાના દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજની આજ્ઞા લઈ અને મેળે ગયા અને 3 નમસ્કાર કરીને ગુરુ બદલાવી લીધા. કેવી રીતે ગુરુ બદલાવ્યા? ગુરુની આજ્ઞા લઈને ગુરુ બદલાવ્યા. એને સ્વચ્છંદ કર્યો જ નથી. દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજની આજ્ઞા લીધી, મેળે ચડ્યા એકલા, એટલે કોઈ જોવે નહીં શ્રાવકો. 3 નમસ્કાર કર્યા ગોપાલદેવને. આજ્ઞા કોની હતી? હરકચંદજી મહારાજની. ગુરુની આજ્ઞાથી ગુરુ બદલાવી લીધા. સ્વચ્છંદ કર્યો જ નથી. આ વિચક્ષણતા અધ્યાત્મની. વ્યવહારમાં આવડે નહીં અને ગણતા. એમ આવે છે બાળપણની વાત, 2 ને 2 4 નહોતું આવડતું. એટલે સ્કૂલમાં બેસાડે ને એટલે કાંકરા લાવવાનું કે અહીંયા લાવે 5-6 કાંકરા, આ બાજુથી 5-6 કાંકરા, હવે આમાંથી આમ કાઢે, આ 2 ભેગા કરે એટલે કેટલા થયા? 1 2 3 4 બસ પાસ. આટલું આવડતું હતું. ક્ષયોપશમ બોલવા જેટલો ક્ષયોપશમ નહોતો, એટલે એમ કહેતા ખોપશમ આત્મા નોય. એટલે ક્ષયોપશમ એ આત્મા નથી. એટલે ક્ષયોપશમ બોલતા નહોતું આવડતું એને, એટલો ક્ષયોપશમ નહોતો, પણ આત્મજ્ઞાન થઈ ગયું હતું. ગોપાલદુને ઓળખી ગયા, કામ પતી ગયું. નવકાર મંત્ર ક્યાં આવડતો હતો શિવભૂતિ મુનિને? કાંઈ વાંધો નહીં, મારુષ માતુષ એ ભૂલી ગયા, માસ્તુષ થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું. હોય પૂર્વ ભણેલ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન પાક્યું. સા વિદ્યા એ અવિમુક્ત. જે વિદ્યાથી જીવ છૂટે આ સાચી વિદ્યા ને. શિલ્પકળા, વેદક કળા, નાટ્યકળા, સંગીત કળા, એને આત્માનો શું સંબંધ છે? એ તો પુરાણનું વાક્ય છે. સા વિદ્યા એ વિમુક્તિ. કુપોલદુએ એ જ લખ્યું કે જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, જીવને વિવેક આવ્યો નહીં આત્મા અને જળનો, એ વિદ્યાને વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. આજીવિકા માટે કરવું પડે. છૂટવાની વિદ્યા નથી. છૂટવાની એક જ વિદ્યા છે, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, બ્રહ્મ વિદ્યા. આ થઈ ગયું. મેળે 3 નમસ્કાર કર્યા અને પ્રભુ મિલનની પ્રથમ મુલાકાતમાં પોતાનીથી 14 વર્ષ નાના એવા બાહ્યથી ગૃહશેષમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. કુપોલદુ ઊંચા કરી લે છે, મુનિ અમને નમસ્કાર શા માટે કરો? શું જોઈએ તમારે? મોક્ષ માર્ગમાં જોઈએ બધી સામગ્રી માગી લીધી એણે. સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા. સંકિત એટલે સમ્યક દર્શન, બ્રહ્મચર્ય એટલે ઊંચામાં ઊંચું ચારિત્ર, સમ્યક ચારિત્ર. જ્ઞાન તો કુપોલદુ આપવાના જ છે. 3 રત્ન માગી લીધા ને, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. તે 3 અભેદ પરિણામે રે વર્તે તે આત્મારૂપ. તે માર્ગ જીનનો પામ્યો, કેવા પામ્યો તે જીન સ્વરૂપ, નિજ સ્વરૂપ જ મળી ગયું ને. મોક્ષ જ માગી લીધો એક જ લીટીમાં. આપણને માગતા જ નથી આવડતું, પ્રભુને માગતા આવડી ગયું. પૂછ્યું, કોઈ બધે હા ના ન કહ્યું, પણ મૌનમાં હા કે બધું થશે. પછી તો જમણા પગનો અંગૂઠો તપાસે છે અને એને કંઈ કહેતા નથી, પણ સાંજે નિવૃત્તિ હશે ફરવા જાય છે ત્યારે અંબાલભાઈને કહે છે કે આ પુરુષ પૂર્વનો સંસ્કારી છે. સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી કરી. ઉત્તર મોઘમમાં હકાર. આપણે કહીએ ને સાયલેન્સ ઇઝ હાફ કન્સર્ન. આપણે કંઈ બોલીએ નહીં ને એટલે આપણે સહમત છીએ એમાં, એમ થઈ ગયું. સંવંત 1949 પરમકુલના દર્શન સમાગમથી ઠેઠ મુંબઈ ગયા. એની રોચક વાત છે. બધા મુંબઈના વાણિયા દેવકીજી મહારાજને વિનંતી કરે છે. સુરતમાં વ્યાખ્યાન ચાલે છે અને દેવકીજી મહારાજની વાક પ્રતિભા બહુ સારી. પ્રભુજીના વ્યાખ્યાનમાં બહુ ગર્દી ન થાય ને દેવકીજી મહારાજમાં ઉભરાયા પાછળ. એટલે મુંબઈ વાણે કે તમે મુંબઈ આવો તો બહુ પ્રભાવ ના થાય. દેવકીજી મહારાજને તો
આનંદ આનંદ. એટલે પ્રભુજી કહે ત્યારે ત્યાં ડાપણ ડાળવા મળશે હવે. અને પ્રભુજી વિચાર્યું, પણ પ્રભુજીની આજ્ઞા વગર તો જવાય નહીં, કેમ કે પ્રભુજીને મોટા સાધુ નિમેલા, દેવકજી મહારાજને નાનો સાધુ નિમેલા, હરકચંદજી મહારાજે. એટલે પ્રભુજી હા પાડે તો મુંબઈ જવાય. એ દેવકજી મહારાજ પ્રભુજી કહે છે પરિચિતમાં કે મને પૂછવા આવ્યો, મારે તો કુપોલનું દર્શન થાય એટલે મારે તો જવું જ હતું, એટલે મેં હા પાડી કે. એટલે દેવકજી મહારાજ રાજી રાજી થઈ ગયો કે એને ત્યાં ડાપણ દોડવું હતું એટલે, અને હું રાજી રાજી થઈ ગયો કે મારે કુપોલનું દર્શન થશે. સંવંત 1949માં ચીજ પોકલીના ઉપાસરામાં જાય છે, અત્યારે છે ઉપાસરો એ પથ્થરનો. ત્યાંથી ચાલીને ઝવેરી બજારની પેઢી એટલે 7 કિલોમીટર થાય ગયા. પ્રભુજી કુપોલનો પહેલો પ્રશ્ન પૂછે, મુનિ આ તો અનાર્ય ક્ષેત્ર છે મુંબઈ, ભગવાન મહાવીરની આજ્ઞા નથી સાધુને વિહાર કરવાની એ જમાનામાં. કહેતો તો પાછો વયો જાઓ. પ્રભુજી કહે પણ હું તો તમારા દર્શન સમાગમ માટે આવ્યો છું. પણ શાસ્ત્રમાં લખ્યું છે દર્શન સમાગમ થતા હોય કે નદીની પહેલે પર આત્મજ્ઞાની હોય તો નદી ઓળંગવાની છૂટ છે સાધુને. પોતે ખરો સાધક હોવો જોઈએ અને સામે આત્મજ્ઞાની હોવા જોઈએ, અને દોરો લેવા ન જવું હોય તો, માદળિયું લેવા ન જવું હોય તો, પાછું આત્મા માટે જવું હોય તો છૂટ છે, એનું પ્રાયશ્ચિત છે. પ્રભુજી હાથ જોડીને ઊભા છે, હું તો દર્શન સમાગમ માટે આવ્યો છું, તમે કહેતા હો તો પાછો વયો જાઓ. ઠીક છે, પણ તમે અહીંયા આવશો તો કંઈ શ્રાવકો આટખેલી કરશે? તો કે ના, કોઈ નહીં, કે દેવ કરીને છે ત્યાં બધા વ્યાખ્યાન આપવાવાળા, કે મારી જરૂર નથી ત્યાં. 1 મહિનો રોજ સત્સંગ કરાવે છે પેઢીએ. એ 10:30 જઈને ઊભા રહી જાય એટલે કુપોલ પેઢીએથી પેઢી ખોલી હોય, હીરા મોતીનો વેપાર, બાજુની ખાલી ઓળી ત્યાં લઈ જાય ને આત્માની વાત કરે. ભાગીદારને ગમે આવું બધું? હજી 45માં તો જોઈન થયા છે, 49 4 વર્ષ પછી. હજી ધંધો એવો જામ્યો ન હોય. રેવાશંકરભાઈને ગમે પણ ના કેમ પાડી શકે? 1 કલાક રોજ બોધ આપે, શાસ્ત્રો બધા વૈરાગ્યની વાત સમજાવે. એમાં વાત આવે છે પછી કે સમાધિ શતક, પૂજ્યપાદ સ્વામીનો નાનો એવો મોક્ષમાળા જેવડો જ ગ્રંથ છે, બહુ અઘરો છે. બ્રહ્મચારીજી આ સમાધિ શતકની ગાથાનું એક ગાથાનું ભાષાંતરે કરેલું છે. એમાં એ સમજાવતા જાય. અને પ્રશ્ન એમ છે કે આ ગ્રંથ જો 6 મહિના કોઈ અભ્યાસ કરે એનો તો સંકિત થાય. પણ પાત્રતા શું? 5 ઇન્દ્રિયો કાબૂમાં હોવી જોઈએ, એનું મન કાબૂમાં હોવું જોઈએ. એટલે એને વોટ્સઅપમાં ફોટો જોઈને આનંદ આવતો એના માટે છે જ નહીં, વાંચવાની મનાય છે, સંકિત ન થાય તો. એ ચોખ્ખું લખેલું છે એમાં કે 5 ઇન્દ્રિયો, એને ખાવામાં સ્વાદ આવતો હોય, સાકર ઓછી હોય ને મગાવતો હોય, મીઠું ઓછું હોય દાળમાં મગાવતો હોય, દાળ ઠંડી હોય તો ગરમ કરાવડાવતો હોય, એના માટે નથી. 5 ઇન્દ્રિયોને જડ કરી નાખી હોય અને 6 મહિનાનો અભ્યાસ કરે તો સમ્યક દર્શન થાય એમ લખ્યું છે એમાં. એટલે એક ગાથા શરૂ કરી કુપાલદેવે સમજાવવાની. અને કુપાલદેવ કહે છે મુનિ તમારે હજી બોધની જરૂર છે. પ્રભુજી કે એટલે તો હું આવ્યો છું વિહાર કરીને, ઉગ્ર વિહાર કરીને બોધ લેવા માટે. તો એટલે કુપાલદેવ મૌન થઈ ગયા. કુપાલદેવને મૌન કરી દીધા, કહો એટલે તો હું આવ્યો છું કે તમારી પાસે બોધ લેવા. પછી 17મી ગાથા આવી મૌન થવાની. એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેજ અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. બાહ્ય અને અંતરંગ વાણી તજી દે. એટલે બોલવાનું તો ઠીક, સંકલ્પ વિકલ્પ તજી દે તો એને તત્કાલ પરમાત્મા હાંસલ થાય છે, નિર્વિકલ્પ દશા. 128માં કુપાલદેવે લખ્યું છે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું, આ નિર્વિકલ્પ દશા. કેમ અમુક કાળ પછી ચાલે? વિકલ્પ થાય તો અમુક કાળ 2 ઘડી ખાલી રહે આ દશા એટલે કેવળ જ્ઞાન પ્રગટે. કુપાલદેવ 128માં લખે છે પછી 11 વર્ષ જીવ્યા. અને 843માં લખ્યું છે લિખિત નિર્વિકલ્પ. કુપાલદેવ આ દશા છે જ. પ્રભુજીને બોધ આપે છે મુનિ તમારે હજી બોધની જરૂર છે, તો કે બોધ આપો. મૌન થઈ ગયા કુપાલદેવ. એટલે પ્રભુજીને ખબર પડી કે મારે મૌન થવાનું છે, ખાલી બોલવાનું બંધ એ તો ઠીક, સંકલ્પ વિકલ્પ તજવાના છે. નક્કી કર્યું કે દેવકીજી મહારાજ સાથે અને બીજા મહારાજ આત્માની વાત કરે એ સિવાય હું કોઈની સાથે બોલીશ જ નહીં, શ્રાવક સાથે નહીં ને શ્રાવિકા સાથે નહીં, કાંઈ નહીં. 3 વર્ષનો નિયમ લઈ લીધો. અને આ ગાથા આપી કે આ તમે અભ્યાસ કરજો નિવૃત્તિમાં. કે એ સાધુ તો નિવૃત્ત જ હોય ને, મુંબઈમાં નહીં, સુરતમાં નહીં, ચરોતરમાં જાઓ, એકલા હો, શ્રાવક શ્રાવિકા ન આવતા હોય ત્યારે આનો અભ્યાસ કરજો. કે ગયા દાદરા સુધી પાછા બોલાવે છે મુનિ અહીંયા આવો. આ સમાધિ શતકના પહેલે પાને ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન મંત્ર લખી દીધો કુપાલ.
આ 1949 આખો વિતરાગનો માર્ગ એક લીટીમાં. હું દેહ આદિ સ્વરૂપ નથી, એટલે હું શરીર નથી. આદિ એટલે વગેરે. હું શરીર નથી તો વગેરે. હું પિતા, પુત્ર, પતિ, ભાઈ, મામો, કાકો કેવી રીતે હોઉં? હું શરીર નથી તો હું પતિ નથી, તો જેની સાથે લગ્ન કર્યા છે એ મારી પત્ની કેવી રીતે હોય? એટલે દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી. તો હું આ કાંઈ નથી તો વધ્યું શું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. વચનામૃત 692. એક લીટીમાં આખો વિતરાગનો ધર્મ આપી દીધો. ધર્મ મળી ગયો. દેવનું સ્વરૂપ ને ગુરુનું સ્વરૂપ. દેવ કોણ? સર્વજ્ઞ દેવ. આગળ આવશે હમણાં. પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ. મંત્ર કયો? સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ. આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય તો સમકિત કીધું છે શાસ્ત્રમાં. આ 3 મંત્રની શ્રદ્ધા હોય તો સમકિત થઈ ગયું ને. આખો વિતરાગનો માર્ગ ગોપાલદેવ સાવ સહેલો ગુજરાતી ભાષામાં આપ્યો છે. આ પહેલો મંત્ર પ્રભુથી નિમિત્ત છે. આ 1949 પરમ ગોપાલદેવના દર્શન સમાગમ અર્થે મુંબઈ ક્ષેત્રે ચાતુર્માસ 1 મહિનો પેઢીએ સમાગમ, સમાધિ શતકની 17 ગાથાની સમજ અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળના અંદર આ મંત્ર લખી આપ્યો. આત્મભાવના, આ જીન ભાવના 913મો પત્ર છે. શુભ અશુભ પરિણતિ પ્રત્યે ઉદાસીન, અબંધ પરિણામે ગૃહસ્થ દશા, ગૃહસ્થી કરી શકે. ગોપાલદેવે 2 પત્રોમાં લખ્યું છે, 913 અને 321માં, કે જનક વિદેહીની દશા હતી ને એના ગુરુ અષ્ટાવક્ર અબંધ પરિણામી હોય. જનક રાજા અબંધ પરિણામી હતા, પોતે અબંધ પરિણામી છે. ભરત ચક્રવર્તી અબંધ પરિણામે ગૃહસ્થ દશા હતી. 6 ખંડના ધણી હતા, 96,000 રાણી. મનમાં શું હોય? 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ. એટલે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી. શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી અને દુર્વાસા સદા ઉપવાસી. આ હોત આસવા પરિસવા. 4 ખાનાનું ટિફિન ખાય છે. શ્રી કૃષ્ણની રાણી ગઈ છે યમુના નદીના પહેલે પાર. દુર્વાસા મુનિ જમી લીધું બરોબર, જાઓ. બધાનું તપ વખણાય ને, કોઈનું જ્ઞાન વખણાય, કોઈકનો સેવાભાવ વખણાય, દુર્વાસાનો ક્રોધ વખણાય. જાઓ કે એટલે ભાગી જવું પડે, નહીં તો શ્રાપ આપી દે ક્યાંક. એટલે રાણી ધ્રુજતા ધ્રુજતા કહે છે કે મુનિ જાય કેવી રીતે? યમુના નદીમાં તો પૂર આવ્યું છે કે 2 કાંઠે વહે છે, કહેજો નદીના કિનારે જઈને. દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનામય માર્ગ દો. પોતે જ જમાડ્યું છે રાણી, બધી મીઠાઈ ને ફરસાણ ને બધું. બીજા કોઈ જમાડ્યું તો માને કે ભાઈ આને કહ્યું છે કરીએ, પણ હવે કયો નહીં તો સામું જોયું તો ડર લાગે, એટલે જાય છે કે એને કહ્યું છે તો કહી આવે. શાસ્ત્રમાં ઉપદેશબોધ અર્થે બેફાટ થઈ ગઈ નથી. જાતી વખતે પૂર જ હતું. શ્રી કૃષ્ણ જાઓ. રાજાએ હુકમ કર્યો રાણીને કે દુર્વાસા મુનિ જલ્દી જાજો, કે નહીં તો ખીજાશે દુર્વાસા મુનિ, જમવાનો સમય થઈ ગયો છે. જાય કેવી રીતે? કે તો કહેજો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દેજો. બીજાને તો વિશ્વાસ આવે, પોતાની રાણીને કેવી રીતે વિશ્વાસ આવે? પરંતુ કે હારે અટિયા પટિયા કર્યા છે ને, વાળ ખેંચ્યા છે કે પ્રભુ સમજે. ત્યાં તો બધા લુહાર, કડિયા, કુંભાર બધા વૈષ્ણવ ધર્મી હોય ને. બીજાને તો વિશ્વાસ આવે, રાણીને કેવી રીતે વિશ્વાસ આવે? તોય કહે છે કે રાજાનો હુકમ છે ને, શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દેજો. આ હોત આસવા પરિસવા ઇનમે નહીં સંતિ. આ કૃપાળુની દશા આ જાણીને પાછું આ જાણવાનું છેલ્લે આપણે તો વાત પ્રભુશ્રીની કરવાની, પોપટલાલ મોહકચંદની, અંબાલાલભાઈની કરવાની. કૃપાળુને ઓળખી જાય, આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. કૃપાળુ તો આત્મા છે, સહજાત્મા સ્વરૂપ છે, એટલે બધું જણાઈ જાય, આગમે જણાઈ જાય. પછી આ તો આચરણ સૂત્રનું વાક્ય છે, આત્મા જાણ્યો અને સર્વ જાણ્યું. સમાધિ શતકની 17 ગાથાની સમજ અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળના આ મંત્ર લખી આપ્યો ગોપાલદેવે હસ્તાક્ષરમાં. આમાં રહેજો તમે, આત્મામાં. 3 વર્ષનું મૌન લઈ લીધું એને તો. જાણ્યો ને છેલ્લે આવશે પછી. 1950 સુરત રોકાણ છે પ્રભુશ્રીજીનું. મેલેરિયાની માંદગી, ખાસ કે દવા શોધાણી નહોતી. કડવાણું ને સુદર્શન ને એવું બધું પીવે બધા, ધુવાડા કરે લીમડાના પાનના ને એવું બધું. એમાં શું થયું? મેલેરિયા ફેલાય ને અમુક ચાતુર્માસમાં ભેજવાળું વાતાવરણ હોય પછી વરસાદમાં એમાં. એટલે લલ્લુજી નામનો એક ઝવેરી વાણિયો, એટલે કૃપાળુને પ્રભુશ્રી પત્ર લખે કે લલ્લુજી નામનો એક વાણિયો મેલેરિયાની 8 મહિનાની કસરથી મરી ગયો. કે મારું નામે લલ્લુજી છે, જો હું મરી જઈશ તો મરવાનો કાંઈ ડર નથી કે, પણ આત્મજ્ઞાન વગર જઈશ તો મારી દશા શું થશે? રડતા રડતા પત્ર લખે છે,
કલમ બોલતી જવાનું લખતું જવાનું ત્યારે કલમ હતી, એટલે આંખમાંથી આંસુ પડે છે ને એટલે ઓલા અક્ષર રેળાય છે. ગોપાલદેવ વાંચે છે, આ તો પત્ર રડતા રડતા લખ્યો છે, મારે એની સંભાળ લેવી પડશે. તરત જવાબ લખે છે, શું? અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. 6 પદનો પત્ર લખે છે કે તમે એમને નહીં જાઓ, આ લ્યો. આ તો 6 પદનો તો સિદ્ધાંત બહુ છે, આત્મા છે અને આત્મા નિત્ય છે. આ તો બધાને ખબર ને આત્મા છે, અને કોઈને નથી ખબર કે આત્મા છે. આપણે બધાને ખબર જ છે ને આત્મા છે. અધ્યાત્મમાં બીજું કંઈ શીખવાનું જ નથી. ઉપનિષદમાં, વેદાંતમાં કે જૈનના આગમમાં ગોપાલદેવ કહે કે હું શરીર નહીં, હું આત્મા છું, બધા જ અધ્યાત્મ છે. આ ન સમજાણું એટલા બધા આગમ રચવા પડ્યા કે અનંતકાળથી આજ સુધીમાં સમજાણું નથી. તો પ્રભુજીને ક્યાંથી સમજાય? આટલો ક્ષયોપશમ જ નહોતો. તો લખ્યો પત્ર સંવંત 50માં ફાગણ મહિનામાં, અને સંવંત 51માં પોષ મહિના, 10 મહિના પછી ગોપાલદેવ પોતે જાય છે સુરત ક્ષેત્રે સાયણે ઉતરીને કઠોર મુકામે. પત્રે છે આમાં કે અંબાલાલ લેવા આવશે. મુનિને કહે તમે કોઈ શ્રાવકને કહેતા નહીં અમને ગાડું લઈને લેવા આવે, અમે એટલું ચાલી લેશું. કદાચ એવી જરૂર લાગશે તો અંબાલાલ ગાડું લઈને આવશે, તમે મહેરબાની કરીને કોઈ શ્રાવકને કહેતા નહીં, અમને રસ્તો ખબર છે, જ્ઞાનમાં બધું છે. ગોપાલ કે પહેલાં આવ્યા નથી અહીંયા, અમે કરી લઈશું કે તમે કોઈને કહેતા નહીં, અમારા માટે તજવીજ કરવાનું. પત્ર છે વચનામૃતમાં. ગયા ગોપાલદેવ. અંબાલાલભાઈ હતા સાથે, ખંભાતને કે વાસણવાળા લઈ ગયેલા. ગોપાલદેવ જાય છે સાયણથી કઠોર મુકામે, અને પ્રભુશ્રીજીને એક એક લીટી નહીં, એક એક શબ્દ સમજાવે છે 6 પદના પત્રનો. અને પછી કહે છે, આજ્ઞા આપે છે, આ પત્ર સત્વરે પાકો કરી લેજો. જંગલમાં લઈ જાય. આ ગૃહસ્થનો પત્ર અપાશ્રમમાં વંચાય? આ સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે, ગૃહસ્થ સાથે પત્ર વ્યવહાર કરે છે. આ તો મુંબઈને ઝવેરી. હવે તો બધા ફોને કરે છે, આ તો ત્યારની વાત છે. હવે તો વ્યવહારની વાતે કરે છે. આ તો આત્માની જ વાત હતી, તોય નહીં, આ તો આગમની જ વાત છે. આ તો ગૃહસ્થનો પત્ર છે. એટલે જંગલમાં જાય, રજોહરણથી સાફ કરે, આ 6 પદનો પત્ર રાખે, 3 નમસ્કાર કરે. તીખું તો આયણીમ પયાણીમ વંદામી નમસ્સામી સકારેમી સમારેમી, સન્માન કરું છું, સત્કાર કરું છું. ફરી નમસ્કાર આવર્તન કરે, ડાબેથી જમણે, ડાબેથી જમણે, ગોળ ગોળ આંટા મારે ઝાડને ફરતા પત્ર મૂકીને, અને પછી પાકો કરે. ગોખી નાખ્યો જલ્દી. શું કરે છે? પત્ર લખે છે ગોપાલદેવને. 44 પત્રો છે પ્રભુશ્રીજીના ગોપાલદેવ પર. એક પત્રમાં લખે છે, આ સંકિત છે કે નહીં પ્રભુને ખબર પડે. 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે. દેશના એટલે તીર્થંકરની વાણી. આપણને હજી આ આગમ લાગે છે? આમાં ગુજરાતીમાં જ લખ્યું છે, આ આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામે માટે સેવનીય છે. વચનામૃત 397. ગોપાલદેવ પોતે લખ્યું છે આગમ છે. પ્રભુશ્રી લખે ત્યારે તો આ પત્ર નહોતો લખાણો તો પ્રભુશ્રીને મળ્યો નહોતો, પણ પ્રભુશ્રી ઓળખી ગયા હતા. એટલે લખે 6 પદની દેશના મુખપાટ કરી લીધી છે. દેશને આપી કોણે? કઠોર મુકામે અપાત્રને મેળે તીર્થંકરે, આ બીજા મહાવીરે, કે મેં 6 પદની દેશના મુખપાટ કરી લીધી છે. આ શ્રદ્ધા, આ સંકેત. એ લખ્યું ને કે દેશના એટલે સંકેત. પ્રથમ મેલેમાં 3 નમસ્કાર કરે ને, આ નામ સંકેત. એક જ વાર નમસ્કાર થાય એટલે સંકેત થાય. આપણે કેટલા નમસ્કાર કરીએ છીએ? સવાર, બપોર, સાંજ પ્રાર્થનામાં. જમતી વખતે કોક કરતા હશે 3 નમસ્કાર. મંદિર જાતો છે ત્યારે કરતો હશે ને. આસોવાદ એકમમાં આત્મસિદ્ધિના 150 ગુણ્યા જેટલા વર્ષ એટલે 365, 1 વર્ષના દિવસ ગુણ્યા 30 વર્ષ, રોજના 9, 150 આત્મસિદ્ધિના. આસોવાદ એકમ કેટલી ગઈ એ ઉમેરતા જાય, કેટલા થયા ગણ્યા ગણીને એક કોઈ નમસ્કાર થયો નહીં હોય ને હજી સાચો. એક જ સાચું વંદન, એક જ વાર નમસ્કાર કરે. રોજ બોલીએ જ છીએ આપણે, દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. એક જ સાચું વંદન જીનવરપતિ વર્ધમાનપતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. એ તો શાસ્ત્રનું વચન છે, એક ગોવી નમુકારો જીર્ણ વર્ષ વદ્ધ માણસ તારે હિ નર વ નારી. એ તો સૂત્રનું વાક્ય છે, શાસ્ત્ર સિદ્ધાંતનું. એટલે આપણે નમસ્કાર હજી કર્યો જ નહીં હોય ને એ કોઈ. તો આપણે નમસ્કાર કહેવાય છે પ્રભુ સમજાવતા, નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, દગલ બાદ દેઢા નમે ચત્તા ચોર કમાન. બહુ નમસ્કાર કરતો હોય ને પગમાં ઝાંઝર કાઢવો હોય ને,
ચત્તા ચોર કમાન સુઈ જ જાય સીધો સાષ્ટાંગ દંડવત. નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, નાદાનો એ વધારે નમસ્કાર કરે, માથું નમે, એમાં શું વાંકો વળવામાં શું વાંધો છે? નમસ્કાર આચરણથી કરવાના છે, શરીરથી જ નહીં. આપણે તો શરીરથી કરીએ તો એ ઘણું ઘણું, મૂળ અધ્યાત્મની વાત છે. ફાગણ માસમાં મુંબઈથી 6 પદના અદ્ભુત પત્રનો ઉદ્ભવ થયો અને સુરત પાઠ્યો, અને પરમ કૃપાદેવ સ્વયં સંવંત 1951 પોષ મહિનામાં કઠોર સાયણ મુકામે પધારી 6 પદના પત્રનો ગહન મર્મ સમજાવે છે અને મુખપાઠ કરવા આજ્ઞા આપે છે. કૃપાદેવ એમ લાગે છે અમે ક્યારેય કોઈને શિષ્ય કરીને આજ્ઞા નથી આપી, આની ખોટું બોલે. અજ્ઞાનીના અનુગ્રહ અર્થે રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, બસ ઓર્ડરમાં લખ્યું છે. આજ્ઞા ક્યાં વિહાર કરવો પ્રભુજીજી ગોપાલદેવને પૂછતા. હવે આમ જાઓ, ગોપાલદેવ મોટા આચાર્યને પૂછવું પડે ને, નાના સાધુએ. ગોપાલદેવ મુંબઈથી લખતા હા જવાય. સાયલા તરફ વિચારવામાં આજ્ઞાનો અતિક્રમ નથી, પત્રો છે બધા. એટલે ગોપાલદેવ હતા જ ગુરુજી, મોટા આચાર્ય હતા ગોપાલદેવ નાના સાધુના. અને નાના સાધુ ચોથારાના મુનિ થઈ ગયા, પરમ કૃપાળુ આર્ય મુનિવર. તો એ સાધુના ગુરુ કેવડા મોટા છે, એ પ્રભુજી ઓળખી ગયેલા. પાઠ ઉપર બેસીને ગોપાલદેવ ઉપદેશ નથી કર્યો, પણ પ્રભુજીના ગુરુ થયેલા. પરમ કૃપાદેવ સંવંત 1952માં નિવૃત્તિ અર્થે રાળત ક્ષેત્રે આવે છે. નિવૃત્તિ અર્થે દર 1-2 મહિને કૃપાદેવ નીકળી જ જતા, અઢી મહિના. દિવાળીના દિવસોમાં આ સંવંત 46માં 45માં જોઈન થયા પેઢીમાં. 46માં દિવાળીના દિવસોમાં ઝવેરી પેઢી છોડીને આવી જાય અહીંયા ધર્મની વાત કરવા માટે. કેવું લાગે ભાગીદાર? પણ પ્રભાવ એટલો બધો હતો, બોલી નહોતા શકતા કોઈ. હજી તો શરૂ જ કરેલી પેઢી. રેવાશંકર જગ્યુની પેઢીમાં ગોપાલદેવ 44માં લગ્ન થયા, 45માં જોઈન થયા ભાગીદાર તરીકે, 46માં અહીંયા આવે છે ખંભાતના અપાસરે, અને 8 દિવસ અંબાલાબેન ઘરે રહે છે. કોઈ કહી નહોતું શકતું. અને ગોપાલદેવ કહેતા અમે જાય ત્યારે કોઈ પત્ર લખવાનું નહીં આવે. પણ ધંધો એના લીધે જ ચાલતો હતો. આપણે એમ કહીએ ને કોના પૂંઠથી ચાલે છે આ? પેરિસની પેઢીના પત્રો છે બધા ગોપાલદેવના. એ પરદેશના પત્રો આવે કે અહીંયાથી ત્યાં મોકલો, એ ગોપાલદેવ નક્કી કરે કેવો માલ મોકલવો છે, રંગૂન કે પેરિસને. ફ્રાન્સની પેઢીના બધા એડ્રેસ છે. ઓલા તો વકીલ હતા રેવાશંકર જગજીવન, પ્રાંજીવને વકીલ હતા, પણ સૂઝ કોને હોય? ખરેખર હીરા પારખું તો આ હતા ને, આત્માનો હીરો પારખી લીધો, આ પારખી લીધેલો. આનંદ આવી વાત છે. આ વ્યવહારિક હીરા પારખતા ગોપાલદેવને કોણે શીખવાડ્યું? માકુભાઈ જે નામ આવે છે ને, માણેકચંદ ઘેલાભાઈ, ઘેલા બાપા સુરતના. થોડુંક બાકી હતું એ માકુભાઈએ શીખવાડ્યું, ગોપાલદેવ જેવડી જ ઉંમરના. એટલે માકુભાઈને ગોપાલદેવે રંગૂન મોકલ્યા પાર્ટનર તરીકે ત્યાં, અને ચોથી આત્મસિદ્ધિની પ્રત મોકલીએ ત્યાં મોકલેલી એ માકુભાઈને. પ્રભુસિંહજી પૂછે છે કે માકુભાઈ આટલા ઉચ્ચ કોટીના જીવ છે, સૌભાગભાઈ તો બરાબર એને તમે આપો, અંબાલાભાઈને આપો, મારી ઉપર કૃપા કરીને મને આપી એક પ્રત. માકુભાઈને કેમ? તો કે માકુભાઈને આગમ વાંચવાનું અભિમાન છે, ભણ્યો જ બહુ એટલું. હું 1.5 કલાકમાં આખું આગમ લખી શકું છું, એને સમજ પડે એટલે મોકલી છે. પછી તો માકુભાઈ એક ગાથાના અર્થ કરીને અંબાલાભાઈને મોકલે છે. એટલે સત્સંગનો પત્ર છે કે 10 ગાથા માકુભાઈ મોકલાવી છે અર્થ કરીને, બીજી 10-20 મોકલશે એટલે હું સાથે તમને મોકલીશ, એટલે તમને તકલીફ ન પડે. એ સ્વીકારી કે ન સ્વીકારી એ ગોપાલદેવ નક્કી કરશે. એટલે 10 ગાથાના અર્થ એટલે મોકલ્યા, અંબાલાભાઈ ચેક કર્યા, બધા પત્રો છે. ગોપાલદેવ બદલો આપ્યો, એને હીરા પારખતા શીખવાડેલું ને, બદલામાં આત્માની સિદ્ધિ થાય, આખી આત્મસિદ્ધિ મોકલાવી પ્રત 4 જણ માટે, એક માકુભાઈ. બધો બદલો આપી જ દીધો છે જુઠાભાઈને ઘરે. મોક્ષ મળે છપાવવા તો ગયેલા, પૈસા તો આવી ગયેલા, ખાલી ઘરાક કરવાના હતા, એને પ્રિન્ટિંગની ઓળખાણ કરાવવાની હતી, એ કરાવી. બદલામાં સંકેત આપ્યો ને, વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત જુઠાભાઈને બનાવી દીધા. સમ્યક ભાવે વેદની વેદવાની અદ્ભુત ક્ષમતા આપી દીધી ને. લખે છે તિથિ ત્રિભુવનભાઈને બતાવે છે કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન યથાતથ હોય તો જુઠાભાઈ અષાઢ સુદ 9 ગુરુવારે રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. એટલે ગોપાલદેવને ખબર છે જુઠાભાઈ ક્યારે દેહ છોડવાના છે. દેહ વિલયના 7 દિવસ પહેલાં રૂબરૂ જાય છે, ત્યાં સમાગમ કરે છે.
આ પત્ર તો ત્રિભુવન માણેકચંદને મુંબઈમાં વંચાવેલો કુપાલ દેવે. તો રહી ગયા હોત તો અઠવાડિયું, અઢી મહિના તમે નિવૃત્ત ટંકશાળમાં 2.5 મહિના રહેલા, મોક્ષમાળા છપાવા ગયા ત્યારે આવતા રહે પાછા. તમે અમારા ઉપર રાગ કરો છો, અમે રાગ નહીં કરીએ, અમે વિતરાગ છીએ. તો બદલો સંકેત આપ્યું ને, સંકેતથી મોટું ઇનામ કયું, મોટો બદલો કયો? આ જ્ઞાનીની રીત. પ્રભુશ્રીજીને અહીંયા ફાગણ માસમાં 6 પદનો અદ્ભુત પત્ર સમજાવ્યો. પ્રભુશ્રીજી 6 પદની દેશના મુખપટ થઈ છે, વધામણી લખે છે. અભ્યાસ ચાલુ રાખો કે ચાલુ રાખે છે. રાળાજ આવ્યા 52. રાળાજ હવે શું થયું, સમય પૂરો થાય છે, 10 મિનિટનો રિસેસ. રાળાજ બીજા મંત્રની ઉત્પત્તિ થશે હમણાં. એક તો થઈ ગયો આત્મભાવના ભાવતા જીવ લે કે, હવે બીજો મંત્ર આવશે હમણાં, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ આપણે અવસરે લઈ આવે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.